મિત્રો, આજે હું તમને શીખવાડીશું કે આપણે પાણીપુરી તો આપણે ઘણી બધી ખાઈએ છીએ લેડીશું બહારની, પણ જુઓ આ કાચી પૂરી છે, આ ડુંગળી છે, આ પાણી બનાવ્યું, આ લસણની ચટણી બનાવી છે, પરંતુ હું તમને પૂરી તળવાની બદલે, જુઓ આ કાચી પૂરી છે, તળવાની બદલે હું તમને શેકીને ખવડાવું. જે પાણીપુરી છે એ તમને નડે પણ નહીં. તો આવો તમને શેકીને પાણીપુરીની પૂરી ખવડાવું. આ ઓવન છે, આ ઓવનમાં આપણે આ મૂકી દીધી, એમાં આ પૂરી આપણે મૂકી દઈએ આવી રીતે. એટલે પછી આપણે આમ બંધ કરી દઈએ અને પછી નોર્મલ ઓલા ઉપર જ રાખવાનું છે. અને જોજો હમણાં ફટાફટ આ પૂરી દેખાય છે લાઈવ, દેખાણી? જુઓ આ છે પૂરી, તૈયાર થઈ ગઈ છે સાવ પૂરી. કાચી હતી, જેને પછી જુઓ કેવી પૂરી છે, શેકેલી. આ તમે પૂરીની પાણીપુરીની મોજ લઈ શકો છો. મિત્રો, શેકેલી પાણીપુરી કરતાં ઓવનમાં તમે શેકી અને પાણીપુરી બનાવી શકો અને ખાઈ શકો.